બધી જગ્યા ઉપર કેવા બોર્ડ માર્યા છે, બી વેર ઓફ બિયર. તુંય છે ને આપણા તંબુની આગળ એક બોર્ડ મારી દે, જા બી વેર ઓફ માય ફાધર. એક તો તારા પપ્પાને અંગ્રેજી આવડે ને, એના ગોળિયા લોકોને ક્યાંય ગોટાળે વાળી દે હે, અને યા કરીને છે ને ક્યાંક તારી ગાડી વેચીને ન આવે. જાતો તું ક્યાંક હાલવા ગયા છે જંગલમાં, મને તેવું લાગે હાન થાય ને તો એ ટાર્ઝન બનીને આવશે. ઓય આ કઈ તમારું ગારિયાધાર ભાવનગર નથી તે તમે લોટો લઈને ઊભા રહી ગયા છો. જો ગોરિયા લોકો જોહે ને તો એન્ટિક પીસ સમજીને છે ને સીધું મ્યુઝિયમમાં મૂકી દે હે. જાતો તાર પપ્પાને સંડાસ જાવું હોય છે, જાય બાથરૂમ બતાડ. લોકો લાખ ખર્ચીને બોલ અમેરિકા આવે છે ને આપણે લાખ ખર્ચીને બોલ અહીંયા આદિવાસી બનવા આવ્યા. એમ તો છે ને આ બસો હારી છે રહેવા માટે, જ્યાં રૂમ લઈને જવું હોય ત્યાં આપણે જઈ શકીએ. આ માછડો લઈને તું અહીંયા આવી છો જંગલમાં ધૂળ ખાવા માટે, તો તને ઘરે શું વાંધો હતો હે? આ છોકરીનું તો છે ને કાંઈ ભરોસો નથી. જો આપણે એમ કીધું હોત ને કે આપણે ગામડામાં લગ્ન કરવાના છે તો ત્યાં તો 10 બાના કાઢશે. હું ચૂલા ઉપર નહીં રાંધું, નળિયાવાળા મકાનમાં નહીં રહું, અહીંયા તંબુમાં રહેવા માટે એ રેડી થઈ ગઈ. ખબર નહીં ક્યાંક લાકડા વીણવા ગઈ છે, સાંજે ક્યાંક લાકડા બાળશે, પછી હરિયાની અંદર પનીર નાખશે ને પછી આપણને સ્મોક ડીશ ખવડાવશે. મને કે મમ્મી આપણે એડવાન્ચર કરવા જવાનું છે. આને કઈ એડવાન્ચર કહેવાતું હોય? એ કે આ કરવાથી મને શાંતિ મળે. હવે આને તો કઈ શાંતિ કહેવાય? એ કરતાં આપણા ઇન્ડિયામાં સારું 5 મિનિટ સુધી આપણે પંચાયત ન કરીએ તો આપણને શાંતિ ન થાય, એને કહેવાય શાંતિ. આને તો કઈ શાંતિ કહેવાતી હશે?